ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને હવે મમ્મીએ જો અહીંયા ડીશ રેડી કરી દીધી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજ જો શીતળા સાતમ છે, બધાને શીતળા સાતમની શુભકામના. અને જો જાવું છે શીતળામાં દર્શન કરવા, પૂંજવા. શીતળામાં નાગલો ચડાવવાનો હોય, નાગલો તો આપણે હેંજે જ બનાવી લીધો હોય અને કુલેર બનાવવાની હોય. ઘીરે ઘીરે બધાને ઘીરે કુલેર બનશે એવું છે. અને શીતળામાં બધા શ્રીફળ વધારે, વર્ષમાં એકવાર વધારે. એવું છે. એટલે આપણે ત્યાં પાસે જ છે મંદિર, ખોડિયારમાં મંદિર છે, એમાં શીતળામાં બેઠા જ ભેગા. એવું છે. એટલે આપણે ત્યાંથી ઉતરવાનું છે 2 પગથિયા. પેલા બધા બહુ કુલેર ખાતા, હવે તો બધા આપણે થોડી થોડી જ બનાવે, કારણ કે હવે કોઈ ખાતું નથી. પેલા તો અમારા વખતમાં તો કઈ ખાવા નાસ્તામાં કઈ હતું નહીં ને, એટલે કુલર આડે દી બહુ બનતી. અને હવે તો વર્ષમાં એક જ વાર બને છે. એ બધા શું જીરી જીરી ચાખે જ ખાલી પ્રસાદી રૂપે. એવું છે. પેલા બહુ ખાતા, હવે નથી ખાતા. એટલે બધી પેલા તો મોટું થાળી ભરીને બનાવતા અને છોકરા ખવાઈ જાતે બધી. ગામને સીમાડે ઠેઠ અમારે તો મંદિર હતું, ત્યાં એટલા છોકરા ભેગા આવે, માયું ભેગા, એટલે પછી ત્યાં જ ખવાઈ જતી, કારણ કે ભાવતી જ એટલી. પેલા કઈ ભાગ નહોતા એટલે કુલેર ખાતા. કુલેર બહુ ભાવતી, આડે દી બહુ કરતા. બાકી ઘી ન હોય તો તેલ નાખીને ખાતા. તો હું મમરા માંડવી દાણા પ્રોસ્પટી બહુ એવા નાસ્તા હતા, આમાં કઈ નવા નહોતા, બહુ ભાવતી. એટલે જો મમ્મી જાય છે હવે થાળી લઈને. જો હવે મમ્મી છે ને અત્યારે અહીંયા બધું નવરા થઈ ગયા છે, લઈને બેસી ગઈ છે, ફ્રૂટ લઈને બધું. આજે હાઈતમ રહ્યા છે, એટલે આપણે ચા પાણી દૂધ તો કઈ પી નહીં, એટલે આવું થોડું ખાવું પડે. મેં 2 હાટો આપણે હાટું સુધાર્યું, એક પેરું તઈને કેળા, એક કાધું તું ખાજે, કાધું હું ખાઈશ. એટલે હાવ નકર ભૂખા રહી તો પેટમાં ભરે. એવું છે. એટલે તો મમ્મીએ ફ્રૂટ સુધાર્યું છે ને મમ્મી આવું કર્યું છે. જો અહીંયા ઉંમરે બધે કરવાનું હોય આવું. અને ઓહો ચૂલા પૂજન કર્યું છે મમ્મી અહીંયા તો ગેસમાં. જો ચૂલો સુધાર્યો છે. ચૂલા પૂજન કહેવાય આને, ચૂલા પૂજન ને ઈ જ કીધું. ગોતવા કઈ કે ધોકડ મેળી નહીં, નકર છે ને ગાયનું છાણ હોય ને એમાં ઉપર ધોકડ રાખે, કોઈ કપાસનો છોડ હોય નહીં રાખે. એવું છે. લટાણે બધા દવા, આપણે બધા નીચે બધી દવા છાંટી દીધી, આ પટોળિયા છાંટી દીધી, એટલે ક્યાંય હોય નહીં, ધોકડ હોય જ નહીં. હા, નકર ધોકડે રાખી. અને બધું શેરીને બધું પાકું થતું જાય, બધે પાકું થતું જાય, બધે ચોખ્ખું હોય, એટલે ક્યાંય ધોકડ ન મળી, નકર તો મળી જાય. ધોકડ જોવા નથી મળતી હવે. વાડી સિવાય ન મળે, વાડી હોય વાડી હમણાં કઈ જાતા નથી. યસ. એટલે જો હવે ચાલો આપણે મમ્મી વાડીએ જવું છે આટો મારવા. જાવું જ ને, 5-6 દી 6-7 દી ત્યાં નથી ગયા. તો ચાલો વાડીને ચક્કર મારી પછી આટો મારી આવી. ઓકે. તો જો આપણે ફાઇનલી ફાર્મમાં આવી ગયા છે, આપણા ફાર્મમાં. અને જો અહીંયા દારનું પાણી કૂવામાં, કૂવાનું પાણી લાઈન થરું આમ જાય, કારણ કે આમ ઢાળ હોય એટલે આમાં દોડિયામાં આમ ચડતું ન જઈ શકે, અને ચડે તો એ આમ ચૂસતું જાય જમીન બધું પાણી. એટલે લાઈન પાથરી છે ને પાછળથી હા પાણી જાય છે. ચોરિયા ત્યાં પપ્પા ઉભા છે જોવા, ત્યાં ઉભા જોવે છે. મનીષભાઈને પાણી ચાલુ લાગે છે, એ પણ ત્યાં જોવે છે, સોયાબીનમાં પાણી વારે છે. એવું છે. ને પવન પણ છે, જો સારો એવો પવન ફૂંકાય છે. અને મમ્મી ચીભડા વીણવા માંડી છે, ચીભડા વીણવાનું કામ કરે છે. અને હું અહીંયા જોતો હતો કે ઓલા ડ્રેગન તો આપણે ખરી ગયા, પણ ત્યાં બહુ પવન આવે છે મારો સારો. ડ્રેગન તો ઓલા આવ્યા હતા એ આપણે ખરી ગયા હતા, બટ હવે છે ને અહીંયા બીજું ડ્રેગન આવવાનું ચાલુ થયું છે. પણ આને આપણે ખરવા નથી દેવાનું, ગમે એમ કરીને બાંધી દેવું છે આને, તો ખરવા જ નહીં દે આપણે. કેવું પેલું ડ્રેગન આવે છે ખબર પડે. કોણ પણ બહુ ફૂંકાય છે. પણ જો અહીંયા જો સરસ મજાનું મોટું બધું બી માટે ચીપડું થયેલું છે, કેવડું મોટું છે. ને મમ્મીને જો ત્યાં આપણે જાય શું કરે છે, શું કલેક્ટ કરે છે. બહુ પવન છે યાર આજે તો. અહીંયા મમ્મી શું કલેક્ટ કરે છે? ચીપડા ગોતવા ડોલ લેતો ફૂલ કલેક્ટ કર્યા. હા, કારેલું જો મસ્તનું બધું. મમ્મીને કારેલું મળી ગયું છે. વાવ, કારેલાનો વેલો આવ્યો છે તે. એમાં ઉગસ તો રાખતી તો પોરામાં શાકભાજી હતો ને, એવું છે. પાકી ગયો હોય એટલે આમાં પાકી ગયો, એટલે કારેલું આવી ગયું. જો સારું કહેવાય ને. એક મિનિટ વાય એવું છે. તો કારેલું આવી ગયું. જો મમ્મીએ રાખ્યું તો એમનો. હવે ચીપડા ગોતી ડોલ લઈએ, એટલે ચીપડા ગોત લઈ. ઓકે ચાલો. હવે ચીવડા તો કેટલા બધા હશે એ તો આપણે ગોતવા જોશે. ડોલ ભરાશે. થાકી જાહું વાકા વાકા આમાં ફોરી ફોરી. એવડા વેલા હાલેલા છે જો અહીંયા બધા.
આલા ફૂલ મૂકતો આય અને ડોલ લેતો આય. ઓકે આપણે અંજીર વાવ્યું હતું, ફૂટ્યું હતું, પણ પાછું સુકાઈ ગયું છે. પાણી પાયું હતું તોય સુકાઈ ગયું છે. હવે પાછું પાણી પાછું જો ફૂટશે તો ફૂટશે. અને ચાલો હવે ચીપડાના કલેક્શન કરવા માટે ડોલ લઈ લીધી છે. હવે કલેક્શન કરીએ. આપણે એક ભાગ પી ગયો છે. તો આપણે એક ભાગ પી ગયો છે અને પપ્પા છે અહીંયા લાઈન બદલાવાની છે. પેલા આ ફુવારાની લાઈન જોઈન્ટ હતી, હવે આ કરશે એટલે એની માટે આ ખોલવું પડશે. એટલે ખોલે છે એ. જો પાનું હોય આવી રીતનું, પાનું લગાવવાનું, મોટું નાનું માપ કરે. વાંદરી પાનું ગમે ત્યાં લાગી જાય. હા એ વાળું પાનું, વાંદરી પાનું મારશે એટલે ખુલી જશે. ખુલી ગયું. આ તમે આને શું કહો છો ને કેજો આ પાનાને. અમે તો આને વાંદરી પાનું કહી છીએ, તમે શું કહો છો કમેન્ટ કરજો. ખુલી ગયું, હવે આ લગાવી દેવાનું આપણે. આજે બ્લડ ડોનેશન કેમ્પ હતો તો ત્યાં આવ્યા હતા. જો અમારો બ્લડ ડોનેશન હા હા બતાવો. આ અમારો સર છે બ્લડ ડોનેટ કે સર ને આટલા બધા સરની નસ નથી મળતી એવું થાય છે. ત્યારના પેશન્ટો છે બધા ગોતે છે. આપણે તો વાંધો નથી, એવો કાંઈ પ્રોબ્લેમ નથી. આમ જુઓ બધું મમ્મીને શાકભાજી કલાક ખાઈ ગયો ને એટલે છે ને મમ્મી હવે કપડાં ધોવા બેઠી ગઈ છે હવે. અને પપ્પાનું પાડી પાછું આ બાજુ ચાલુ કર્યું છે. આપણે વાં ખેતરથી અહીંયા સુધી પાણી પીવડાવાઈ ગયું છે. કારણ કે અહીંથી લઈને આ વાતર સુધી આપણે પહેલા મગફળી વચ્ચે એટલામાં વાવેલી હતી અને ઓલી બાજુ ઓરવેલું પહેલા, એટલે કે એમ છે તો આ બધી આખી ઓરવેલી, પણ અહીંયા એકવાર પાયું હતું અને પછી વાવ્યું હતું ને પછી પાછું બીજી વાર પાયું હતું. એ રીતના ઓરવેલી હતી એમ. એટલે એ માંડવી છે એ એના પછી પાઈ હતી. પહેલાં એટલા થોડાક વાતર પાયા હતા અને પછી ઓલી બાજુનો ભાગ પાયો હતો. એટલે ઇન શોર્ટ છે ને આપણે આટલું અહીંયા સુધીનું પવાઈ ગયું છે અને એના પછીનું હવે ચાલુ કર્યું છે. અહીંથી લઈને વાં સુધી પાવાનું છે. એટલે હવે આટલું બાકી રહ્યું છે. પછી વરસાદ આવે, વરસાદની નીડ છે જ. કારણ કે માંડવી છે બહુ લંઘાઈ છે હવે. એટલે પાણીની જરૂરિયાત તો છે જ, પણ વરસાદ નથી આવતો તો શું કરવાનું છે હવે. એની કુદરત સામે તો કોઈનું હાલે નહીં. એટલે વરસાદની રાહ જોતા રહેવાની છે, બીજું કંઈ છે નહીં આમાં. જ્યારે વરસાદ આવશે ત્યારે અત્યાર સુધી તો આમ આ રીતે પીશે, પછી વરસાદ આવશે તો વરસાદનું પાણી પીશે. અત્યારે આપણું પાવાનું તો ચાલુ જ છે. આપણે બદામની નીચે ઊભા છીએ. આપણે ચંપાને પાણી પાવા હતા, પછી બદામ જોઈ મેં કે અહીંયા છે તો મમ્મીને પૂછવા ગયું બદામનો ઈંડોળો કરવો છે તો આપણે બદામ તોડી આવું એમ. એટલે એમાં બદામ આવી છે જે પાકેલ છે ને બહુ નાની છે હજી, કારણ કે બધી ખરી ગઈ હતી એમ. એટલે અત્યારે હવે છે ને પાછો નવો ફાલ ચાલુ થાય, પણ કોક છે. એટલે હું સનેડો લઈ આવ્યો, ડોલ લઈ આવ્યો. મેં કીધું કે જે અંબાઈ એમ હોય કે પથ્થર મારીને બહુ ઊંચી છે, બહુ ઊંચી. એટલે પથ્થર મારીને કાં તો આમ બીજો છે સનેડા થંભાઈ, એટલી સનેડાથી તો નહીં બહુ હાથમાં આવે, કારણ કે બહુ ઊંચું છે. એટલે આપણે સનેડાથી આંબવું જોશે કે પાણા મારીને આંબી જોશે, એ રીતે જ કરવું જોશે. હવે જોઈએ, ચાલો કલેક્ટ થાય એટલી કરિયામાં બહુ છે તો નહીં એટલી બધી. હવે આપણે છે ને નાકું પહોંચી ગયું છે, એટલે મમ્મી હવે પાણી વારે છે અહીંયા. જો નાકું વારી નાખે છે, પાણી પહોંચી જાય એટલે આ રીતે જો કંઈક નાકું વારવાનું હોય. નાકું રહેવું જોઈએ, પાછું વિખાઈ ન જવું જોઈએ, પાણી અંદર જતું ન રહેવું જોઈએ. ને જો અહીંયા બીજા નાકામાં પાણી જવા માંડે, ફૂટવું ન જોઈએ. આમાં જો આ રીતે પરફેક્ટલી કરવું પડે. જો અત્યારે બપોર પછી એના મમ્મી પાછી કાટકૂટ કરવા માંડી છે. શું મમ્મી કાટકૂટ કરે છે? આ છે ને આ રીંગણી સોડો જમાવટ થયો ને તો આ ફૂલ સુકાઈ ગયું માથે મૂરિયા. આના રીંગણીના વધારે હોય, આ ફૂલના ઓછા હોય. એટલે જો મમ્મી એમાં કાપકૂટ કરે છે. આમાં જો બેંગન આવ્યા છે, એમાં નવા બેંગન આવ્યા છે. यस हाँ तो मोटो पूछ हाँ भाई देख लिया सब लोगों ने बैंगन आने लगे है આવ્યા એટલે બતાવ્યો થઈ છે. જો વીણી બતાય છે, કોઈક તોડી જાય આવીને.
તોડી જાય તે ખાય. ઈ કપડા લેવા આવી તમે લઈને સોડો કાપી નાખો. એવું છે. કપડા લેવા સવાય. ઓ આમ તો જો દીદીના કેટલા બધા 1 2 3 4 5 6 7 આ તમારું આવી ગયું 7 કપડા છે દીદીના. 7 ટોપ ટીંગાય છે એક સાથે. યુનિફોર્મ નો 8 3 દિવસના. કારણ કે હું સોમવારે આવવાની હતી એટલે મેં ના પાડી હતી કે તું ધોતી નહીં, હમ. કોલેજે વહી જાય એમ. એટલે તેથી નો ધોયા. પછી કાલ હું મારે કાલ ધોવાતા તો ટાંકામાં પાણી ઓછું હતું. મેં કીધું એટલા બધા ધોઈશ તો પછી તરીએ વહી જાય. એટલે કાલે નો ધોયા. પછી બપોર પછી ફોન કર્યો તાર પપ્પાને તો કે લાઈટ હજી વાડી આવી જ નથી. એટલે પછી આજ ધોયા તો આજ મેં કીધું ધોઈશ તો હાવ ટાંકામાં પાણી જ વધશે નહીં. એટલે આજ મમ્મી બધા વાડીએ તો એને કામ. સાયતમ હતી, સાયતમ નથી કપડા નો ધોવાય એમ કે. એટલે આપણે 12 વાગ્યા પછી બા એમ કેતા કે બપોર પછી ધોવાય અને કા હવારે કુલર જાયરા પેલા ધોવાય. એવું હે. ઘીરે ધોવ તો પાણી થઈ ગયું હવારે જાયરા પેરાનું. એટલે પછી વાડીએ ધોયા. એટલે જો 12 વાગ્યા પછી ધોયા ને 1:30 વાગ્યા આવ્યા. યસ તો એવું છે જો 12 વાગ્યા પછી મમ્મી બધા કપડા ધોઈ નાખ્યા ને ત્યારે હવે પટલાણી વેલી ઉઠી ત્યાં એમ કે. હા એટલે આપડી આ પટેલ ની પેલી હાઈતમ હોય, ઓલી વરણ ની હાઈતમ હોય. એવું હોય. વેલી ઉઠી તો ઉતાવળી બહુ પટલાણી એટલે એવું છે. પટેલ ની ઘરવાળી પટલાણી કે. તો જો ભાઈ આવું બધું હોય છે ને દીદી ગઈ છે યોગામાં તો આજે એને ઠીક નહોતું તો એ યોગામાં ગઈ છે પછી કારણ કે એમાં ફોટો કેપ્ચરિંગ કરવાના હોય એટલે જો સંખ્યા ન થાય તો પછી એવું હોય સાયતમ છે ને એટલે સંખ્યા ત્યાં ઘટતી હતી, 10 તો હોવી જ જોઈ. તો 8 જ હતી. એટલે પછી ઈન ધોતી ગાડી લઈને ગયો એટલે ફોટો તો પાડવામાં 10 જ જોઈ. હા એટલે એ બે ફોટો પડ્યો પછી વહી આવી છે કેવું છે. ભાનુભાઈ છે રાખડી દેવા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોશની કોરે ત્યાર દીધા છે કામ કરવા. એટલે ઈ ફુવા બે દેવા આવ્યા હતા. એની ખબર કાઢવા આવ્યા ફુવા એને બેને ઓપરેશન એવું છે બેન ની ખબર કાઢવા આવ્યા હતા ફુવા. મેં કે છે ખરા હું રાખડી દેવા ના આવું મને શરમ આવે પણ કે તમારા બેન ની ખબર કાઢવા તો એસો એટલે આવ્યા. એટલે આવ્યા છે એટલે 3 જગ્યાએ ગયા. હા થઈ જાય મોટા ભાઈ ને ઘીરે, નાના ભાઈ ને ઘરે, નણંદ ની ઘીરે. એવું 3 જગ્યાએ એકારે લેવાઈ ઘર ગઈ. આપણું છે. છેલ્લું આ છે. એટલે જો દીદીએ શું બનાવ્યું છે? લીંબુ શરબત. લીંબુ શરબત બનાવ્યું છે. એક ઠેકાણે ચા પીધો, એક જગ્યાએ સોડા પીધે એટલે આપણે શરબત પીધું. એવું છે.